લાગી, પણ જો હું ઊભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે, અને મહાપ્રભુજી જેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે એને વિલંબ થશે, એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી, અને ચાલતા 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 મહાપ્રભુજીની દૃષ્ટિ પડી, રામદાસ તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કહ્યું કેમ નહીં, ઊભા કેમ ન રહ્યા? ત્યારે કેમ કૃપાનાથ, આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે, અને એ જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઊભો રહેત તો આપ પણ ઠાડા રહી જાત, અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત, એટલા માટે હું ચાલતો રહ્યો. કારણ કે જેના માટે આપ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય, આ જ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, શું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી જ વ્યવસ્થા સાથે 1 કિલોમીટરે સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ છીએ. 16 તારીખે મહાપ્રભુજીનો ઉત્સવ છે, વૃદ્ધામમાં ધામધૂમથી ઉજવાશે. જે મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી આપણા બધા માટે 3 વાર ભારતની પરિક્રમા કરી હોય, એમનો જ્યારે ઉત્સવ આવતો હોય અને શોભાયાત્રામાં પણ ચાલવા ન તૈયાર થઈએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? જેમ મહાપ્રભુજી ચાલીને પધારે છે એમ પૂજ્ય પિતૃચરણ આપણા માટે તો વલ્લભ સ્વરૂપ છે, અને આજે એ સ્વરૂપે મહાપ્રભુજી આપણી કથામાં પધારી રહ્યા છે. એવો ભાવ કરી અને પૂજ્ય પિતૃચરણનું સ્વાગત તાળીઓના નાદ સાથે આપણે બધા જ કરીએ. બોલો વલ્લભાધીશ. हरिराय महाप्रभु श्याम सुंदर श्यामने महारानी की जय। श्री विठ्ठल कल्पद्रुम परोरेन शाखा प्रसरी अनेक रे रसना नित्य प्रतीक्षणो ज्यों लो तन में श्वास है त्यों लो चरण धरो मम शीश। मैं पहला ज કહ્યું હતું, જ્યાં જ્યાં વલ્લભ સાખી થાય ત્યાં શ્રી વલ્લભ પધારે જ છે. અને પૂજ્ય પિતૃચરણ કૃપા કરી આ પરિવાર પર, ભરતભાઈનો પરિવાર ભાગ્યશાળી પરિવાર છે કે જેમને આશીર્વાદ આપવા માટે પૂજ્ય પિતૃચરણ અહીંયા પધાર્યા. અને આ સમગ્ર આયોજનને
આ પોતાના આશીર્વાદ થકી આપ કૃતાર્થ કરશે. આજે વચનામૃતનો પણ આપણે આનંદ લઈશું. આવો હરિરાયજીની વાણીમાં આગળની સાખીનો દર્શન, 10મી સાખીને ગાન કરતા. बहुत दिना भटकत फिर्यो, कछु न आयो साथ, श्री वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ. भटकत फिर्यो, कछु न आयो साथ, श्री वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ. बहुत दिना भटकत फिर्यो. અરે દિનો શું, જન્મો ભટકતા રહે. કેટલા જન્મોની આ યાત્રા છે, ત્યારે જઈને આ ગળામાં કંઠી આવી છે. એમને ન માનતા કે ખાલી કોઈ વડીલો લઈ ગયા કે હું ગયો અને વલ્લભકુલના હાથે ગળામાં કંઠી. આ કંઠી ગળા સુધી આવતા આવતા ગળે આવી જવાય. કેટલા જન્મોની યાત્રાઓ થતા થતા આપણે ત્યાં તો આચાર્યો ગણાવ્યું છે. એક તો 84 લાખ યોની થતા થતા 84 લાખ યોનીમાં માનવ દેહ, અને એ માનવ દેહમાં કેટલી ઉપાસનાઓ પિતૃઓની, દેવતાઓની, દેવીઓની, એ થતા 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 નિર્ગુણ ઉપાસનામાં જ્યારે પહોંચો ત્યારે થઈ કૃષ્ણ નામની કંઠી ગળામાં આવતી હોય છે. એટલે જો આ ગળામાં કંઠી છે એની મહત્તા સમજો વૈષ્ણવો. આ કેવલ કોઈ સૂતરના દોરોમાં પરવાયેલા મણકા નથી. આ એક એક મણકો તમારા એક એક જન્મની યાત્રા તમને યાદ અપાવે છે. કે બહોત દિના ભટકત ફિર્યો. અને કૃષ્ણ ભક્તિમાં કેટલા જન્મો પછી શ્રી વલ્લભમાં પ્રીતિ પ્રગટ થાય. એમને વલ્લભમાં પ્રીતિ પણ પ્રગટ નથી થતી. કૃષ્ણ ભક્તિમાં પણ એ પ્રવાહ, મર્યાદા, અનેક એમાં પણ કેટલા પ્રકારો, હમણાં એની ચર્ચામાં નથી જતો. એ થતા થતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય ત્યારે થઈ આ સ્વરૂપાનંદનો અનુભવ આ જન્મમાં થાય. બહોત દિના ભટકત ફિર્યો, કછું ન આયો હા. આ બધું બહુ કર્યું, પણ જતી વખતે જ્યારે જોયું ત્યારે હાથ ખાલી જ દેખાયા. કારણ જે કર્યું એ પુણ્યો થકી મળ્યું ને સુખ દ્વારા ભોગવાઈ ગયું. જતી વખતે તો હાથમાં કાંઈ જ નહીં, કછું ના આયો હાથ, પણ વલ્લભ સુમર્યો તમે, પર્યો પદાર્થ હાથ. પણ જ્યારે કોઈ ભગવતીના સંગથી, કોઈ વલ્લભકુલના સંગથી વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે સુલભ થઈ ગયા, સરળ થઈ ગયા, સહજ થઈ ગયા. જે લૌકિક ચારે પુરુષાર્થ હતા એ અલૌકિક બનીને મારા થઈ ગયા. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરેર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. જે ભક્તિ માર્ગના, પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થો છે. પર્યો પદાર્થ, અને કયો પદાર્થ મળ્યો? જે અતિ દુર્લભ દેવતાઓને પણ હતો એ કૃષ્ણ તત્વ, એ પ્રભુ પોતે, જે નિત્ય નિકુંજ લીલા ધામમાં જે રાસ વિહારી છે એ સહજ મારા થઈ ગયા. એટલે જ આ મારા લાલન છે, આ મારા ઠાકોરજી છે. અનેક વૈષ્ણવના ઠાકોરજી બિરાજતા હોય ને, એટલે વૈષ્ણવ કે જે પધારો, આ પેલા છે ને એ મારા ઠાકોરજી છે. એટલે એમ થાય તો આ બધા તારા નથી, પણ પુષ્ટિ માર્ગમાં ભાવ કેવો છે? આ મારા છે. વિચાર કરો, આ જ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જે બધાનો છે એ મારો લાગવા માંડે ત્યારે માનજો કે હવે મર્યાદામાંથી પુષ્ટિમાં આવી ગયા છે. કારણ કે ક્યારે એવું ન થાય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવને એમ ના થાય કે આ બધાનો, ત્યારે તો એને આ મારો લાલન. યશોદા એમ કે આ બધાનો લાલન, મારો લાલન, જા તું રમાડ ભલે, લાલન મારો છે. યશોદોત્સંગ લાલિત છે. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત અનુભવવા લાગે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે. કારણ કે એ સમષ્ટિગત ન લાગે, બધાનો ન લાગે.
પસંદમાં કહેતા ને કોઈકના ઘરે ભગવાન આવ્યા કહેવા લાગ્યા આ ગાડી કોણ તમારી, એવું કે આ સોફો કોનો, આ તમારું, આ ટીવી કોનો, આ તમારું, આ ઘર કોનું, તમારું. ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા. ઠાકોરજી વિરાજેલા હતા સ્વરૂપ. ઠાકોરજી કીધું આ ઠાકોરજી કોણના? તો કે આ મારા, બાકી બધું તમારું, પણ તમે મારા છો. અને જેનું બધું છે એ તો તમારો થઈ જાય તો આપમેળે બધું તમારું થઈ જાય. જેમ કોઈ કન્યા પરણે કોઈ બહુ જ સુખી વ્યક્તિને, અને એ પરણાતાની સાથે જ પહેલા કોઈ એને ન કહેતું, પછી તો શેઠાણી કહેવાય ને, એમ કે આ આમનો ઘર છે, આ આમની ગાડી છે. હોય પહેલા પરણ્યા પહેલાની પતિની, પણ પરણ્યા પછી તો પછી એ શેઠાણીનો હક થઈ ગયો, એ નહીં કહેવાય. એમ જ કાંઈ જ નહોતું આપણું, કોઈ ભક્તિ, કોઈ પુણ્ય, કોઈ સત્કર્મ નહોતું, પણ જ્યાં બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીનો હાથ પકડ્યો ને, એટલે પર્યો પદાર્થ હાથ, એ જગતનો નાથ આપણો થઈ ગયો. આ વલ્લભના નામની તાકાત છે, જેનું સ્મરણ હરિરાયજી કરતા આગળ, અને વલ્લભ વર સુમિર્યો આગળ વર્ણન કરતા છે હરિરાયજી ગાન કરે છે. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, तिनको करण उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार. આ ભવસાગર છે ને, એને તરવો બહુ અઘરો છે, એને તરી ન શકાય, એટલો અગાધ છે. તો પાર કેમ ઉતરવું? તો કે કોઈ સમર્થ ગુરુનો આશ્રય મળે. કારણ કે ગુરુ ભવ પાર ઉતારતો નથી, પર ભવ સાગર અબ सूख गया है, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन की. એ ભવસાગરને ચૂકવી નાખે એટલે તરવાની ચિંતા જ ન રહે. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार. एक समय चिंता चित आई, दैवी की बिद जानी न जाई, आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय. મૂળપુર મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે હું ભૂતલ પર આવ્યો તો છું, પણ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. આ દૈવી પણ આસુરીઓ જોડે રહેતા રહેતા, સંસારીઓ જોડે રહેતા રહેતા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, અને આસુરીની જેમ રહેવા લાગ્યા છે, સંસારીઓની જેમ રહેવા લાગ્યા છે. આને છૂટા પાડવા કેમ? ઓળખવા કઈ રીતે? કારણ કે સૌથી પહેલા ઓળખું તો પછી ભગવત સંબંધ કરાવું ને. જેમ બહુ લોઢાનો વેર હોય ને, એ માટી સાથે ભળી જતો હોય. જે લોઢાનું કામ કરતા હોય ને, એ માટી સાથે એવું ભળી જાય તો લોખંડ કયું ને માટી કઈ એ ખબર જ ન પડે. એટલે શું કરે? એટલે છૂટું પાડવા માટે લોહી ચુંબક ઉપર મૂકે. લોહી ચુંબક રાખે એટલે બધું લોઢું ચોંટી જાય, માટી છૂટી પડી જાય. અને મહાપ્રભુજીને પણ થયું શું કરવું? તો શ્રીનાથજી રૂપી એવું લોહી ચુંબક મૂક્યું કે જે દૈવી હતા બધા ચોંટી ગયા અને બાકી બધા ભટકી ગયા. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, और तिनके करण उद्धार प्रभु प्रगटे परम उदार. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર શ્રી પ્રભુ મહાપ્રભુ અને કૃપા શું કરી? એમ તો કૃષ્ણ અવતારમાં પ્રભુએ જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ મહાપ્રભુજીએ પણ કરી. સૌથી પહેલા ઠાકોરજીએ પૂતનાને મારી, પૂતના એટલે અવિદ્યા. અહીંયા મહાપ્રભુજીએ પણ બ્રહ્મ સંબંધ આપી અને મોહ અને મમતાનું સમર્પણ કરાવી. આગળ અનેક વિધ લીલાઓ તમે જોતા જાવ. એમ તો કૃષ્ણના સમગ્ર ચરિત્ર સાથે મહાપ્રભુજીની સરખામણી કરી શકાય. તૃણાવર્ત આવ્યો, એનો ઉદ્ધાર કર્યો, વંટોળિયા રજોગુણની આધી. અને મહાપ્રભુજીએ પણ સર્વ સમર્પણનો સિદ્ધાંત આપી અને ભક્તના જીવનના તૃણાવર્તનો ઉદ્ધાર કરી નાખ્યો. અનેક પ્રસંગોના એ રીતે માખણ ચોરી કરીને ચિત્ત ચોરી કરી ઠાકોરજી ઘરે પધાર્યા, એમ મહાપ્રભુજી પણ ઘરે પધરાવી દીધા ઠાકોરજી અને ભક્તોના ચિત્તની ચોરી કરાવી. જેમ ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં લઈ ગયા ગાયોને, તો મહાપ્રભુજી પણ ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પ્રદક્ષિણા કરી. મહારાસના આનંદ આપ્યા, તો અહીંયા પણ મહાપ્રભુજી સ્વરૂપાનંદનો અનુભવ ભક્તોને કરાવ્યો.
સ્વયં ઠાકોરજી વ્રત છોડીને મથુરા પધાર્યા તો મહાપ્રભુજી પણ કાશી છોડીને અડેલ પધાર્યા. એવા અનેકવિધ પ્રસંગોના આખા સમાનતા આપણા આચાર્યોએ બતાવી છે. એક એક કૃષ્ણ ચરિત્ર સાથે મહાપ્રભુજીએ પણ એ જ ચરિત્ર કલયુગમાં પ્રગટ થઈને કઈ રીતે કર્યું એનું વર્ણન. 11 વર્ષ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા તો મહાપ્રભુજીએ પણ 11 સ્વરૂપો બ્રજમાંથી પ્રગટ કર્યા. જે 11 પુષ્ટિ સ્વરૂપો, નિધિ સ્વરૂપો છે એ મહાપ્રભુજીએ પ્રગટાવ્યા. 11 વર્ષ 52 દિવસ ઠાકોરજીએ જે લીલા કરી એમાં જે 52 દિવસની લીલા છે તો મહાપ્રભુજીએ 52 વર્ષ ભૂતલ પર બિરાજી અને 52 દિવસની લીલાને પ્રગટાવી દીધી. કારણ કે ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ બિરાજ્યા અને મહાપ્રભુજી 52 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. અનેક સરખામણી એવી કરી તો बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार और तिनके करण उद्धार प्रभु प्रगटे परम उदार. एवा उदार प्रभु અહીં પધાર્યા છે. એટલે સર્વોત્તમમાં આપણે કહી દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. દયા નિજ મહાત્મ્યમ. દયા આવી. શેની દયા આવી? કે આ જીવો જે મારા છે એ મારા મહાત્માને જાણી શકતા નથી. ઘણા વ્યાખ્યા બધાએ બહુ કરી પણ વ્યાખ્યા કરીને પણ પોતાની વિદ્વત્તાનું જ પ્રદર્શન કર્યું. વ્યાસજી અને સુખદેવજી જે કહેવા માંગે છે એ વાત તો કરી જ નહીં. મારા સાચા મહાત્માને તો સમજાવ્યું જ નહીં. પોતાની વિદ્વત્તાનો પ્રભાવ બતાવ્યો. કોઈ ગમે તેટલી સારી વ્યાખ્યા કરે. આજે પણ કૃષ્ણ માટે બોલનારા કેટલા વક્તાઓ હોય જે કૃષ્ણને માનતા ન હોય પણ કૃષ્ણ માટે બહુ સારું બોલતા હોય. પણ એ કૃષ્ણ માટે બહુ સારું બોલે એમાં એનું કેવલ વાક ચાતુર્ય અને બુદ્ધિ ચાતુર્ય જ છે ને, એની શ્રદ્ધા તો છે નહીં. એ એમ ઈચ્છતો નથી કે આ કૃષ્ણને ભજવા લાગે, એની સેવા કરવા લાગે. એ મને સાંભળતો રહે એવો આગ્રહ હોય. જેમ આધુનિક કોઈ વિચારક હોય ને કૃષ્ણ પર બહુ સારું બોલે પણ એનું ઇન્ટેન્શન એ નથી કે સાંભળનારો કૃષ્ણ ભક્ત બની જાય. એનું ઇન્ટેન્શન એ છે કે આ મારો શ્રોતા બનેલો. આજે આના પર બોલીશ, કાલે બીજા ઉપર બોલીશ, પણ મારા વચનમાં મારી વાણીમાં એવો રસ આવવો જોઈએ કે આ મારી પાછળ પાછળ ફરે, મને સાંભળતો. પણ ખરેખર હોવું એ જોઈએ કે સાંભળી કૃષ્ણની કથાને કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ, કૃષ્ણની સેવા કરતો થવો જોઈએ. મહાપ્રભુજી શેના માટે મહાત્મ્ય પ્રગટ કરવા માંગે છે કે વ્યાસજીએ જે ભાગવતજીમાં જે કહેવા જતા હતા, કહેવા માંગતા હતા એ વાત મારે પ્રગટાવી છે. મારે પોતાની કોઈ વાત નથી નવી કહેવી, પણ વ્યાસજી અને સુખદેવજી જેના માટે ભાગવત પ્રગટ કર્યું એ ઉદ્દેશ જગતને બતાવવું છે. એટલા માટે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને પોતાના મહાત્મ્યને પ્રગટાવવા માટે સ્વયં પ્રભુના મુખારવિંદ રૂપ વલ્લભ રૂપે શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે. પ્રગટે પરમ ઉદાર એમ કહ્યું. ઉદારતા કેમ? કારણ કે જે ત્યાગે એ જ ઉદાર કહેવાય. આપણને એમ લાગે કે મેં ઠાકોરજી ઘરે પધરાયા અને આટલી ભોગ ધરીને સેવા કરું, કેટલો ઉદાર, મેં કેટલું છોડ્યું. અરે પ્રભુને પધરાવવામાં આપણે છોડ્યું એના કરતા મોટો ત્યાગ આપણા ઘરે આવવામાં ઠાકોરજીએ કર્યો છે. એમણે તો તમારા ઘરના 2x2 ખાનામાં રહેવા માટે પોતાનું વૈકુંઠ છોડી દીધું, પોતાનો ભોગ છોડી દીધો, પોતાનું ગરુડાસન છોડી દીધું, પોતાના શણગાર છોડી દીધા, પોતાના લક્ષ્મીને છોડ્યા. આટલું બધું છોડી પોતાનો લોક છોડ્યો અને છોડ્યું ત્યારે તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થયા. એટલે આપણા સુધી આવવામાં આપણી ઉદારતા કરતા પ્રભુની ઉદારતા મોટી છે. એટલે પ્રગટે પરમ ઉદાર. આવા ઉદાર ઠાકોરજી પ્રગટ થયા એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે શ્રી વલ્લભ વલ્લભ કરી કલી મેં લિયો અવતાર મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. શ્રી વલ્લભ કીનો યશ વિસ્તાર. કરુણા કરી કલી મેં લિયો
વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર. પ્રભુએ કૃપા કરી આ કલયુગમાં વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપે અવતાર ગ્રહણ કર્યું, પધાર્યા. और महापतित उद्धार के कीनो यश विस्तार. જેનો ઉદ્ધાર સંભવ જ નતો એવા મહાપતિતો, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાખ્યા હતિત પતિત નું તમે જુઓ એ પ્રગટ એંધાણ. કેવા કેવા જીવોનો મહાપ્રભુજીએ કેવળ વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એમના જ ઉદ્ધાર નથી કર્યા. મહાપ્રભુજી કે ગુસાઈજી હું કોઈની પણ વાર્તા કહું, બંનેમાં કોઈ ભેદ થોડી છે. કેવા કેવા જીવોના, એ પ્રેત યોનીમાં હોય, એ ભટકતી કોઈ હીન યોનીમાં હોય. આપણે ત્યાં તો કબૂતર કબૂતરીની પણ વાર્તા આવે છે, હંસ હંસીની પણ વાર્તા આવે છે. કેવા કેવા વર્ણમાં, કેવી કેવી જ્ઞાતિમાં ક્યાં ક્યાં પ્રગટ થયેલા જીવો, પણ દૈવી છે ને. એટલે જ કૃષ્ણદાસ અધિકારી કો પંચમ વર્ણ છાપ છાપી. વૈષ્ણવ છે ને એ પાંચમો વર્ણ છે, એમ કૃષ્ણદાસ અધિકારી કહે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ તો બધા દેહના ધર્મો છે, પણ જ્યારે ગળામાં કૃષ્ણ નામની કંઠી પહેરો છો ને ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો. પછી કઈ જ્ઞાતિના છો એ જોવાતા નથી. અને ગોકુલનાથજી તો એમ કહે છે કે વૈષ્ણવની જ્ઞાતિ પૂછવી એ પણ એક અપરાધ માનો. એને એની જ્ઞાતિથી નહીં ઓળખવા, વૈષ્ણવતાથી ઓળખવા. હા, આપણે વ્યવહાર જગતમાં વ્યવસ્થા બનાવવા માટે કરીએ બરાબર છે, પણ જ્યારે આપણા ઘરે કોઈ આવ્યું હોય ત્યારે એને વૈષ્ણવ માનીને સ્વાગત કરો. એ જ પરમ દ્રષ્ટિ છે આપણે ત્યાં, એ જ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે આપણે ત્યાં. કહ્યું મહાપતિ તો આપણે વાર્તા 252 માં આવે છે ને કે ગુસાઈજી પધારે છે દ્વારિકા અને એક સાધારણ ચમાર ચામડાનું કામ કરનારો ગુસાઈજીના દર્શન કરે છે અને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. થયું કે આમના હાથે મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા જઈને ચરણોમાં પડ્યો, મને શરણે લો. ગુસાઈજીએ કહ્યું શરણે તો લઉં, બ્રહ્મ સંબંધ તો આપું, પણ એક વચન આપ, આજ પછી ક્યારે જીવ હિંસા તું નહીં કરે. વચન આપ્યું, આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરું. અને એવું જીવન બદલી દીધું પોતાનું, જાણે એક આદર્શ બ્રાહ્મણ ન હોય એ રીતે જીવવા લાગ્યો. અને ગામમાં વાંધો આવ્યો બ્રાહ્મણોને. આ સાધારણ જીવ, શુદ્ર જીવ ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરીને કહ્યું, મહારાજ આ જુઓ બ્રાહ્મણ થવાનો નાટક કરે છે, આ હીન છે અને બ્રાહ્મણની જેમ રહેવા જાય છે. ફરિયાદ કરી. મહારાજને કહ્યું કે દૂધમાંથી દહીં થાય, પણ દહીંનું પાછું છાછમાંથી દૂધ ના થઈ શકે. બોલાવ્યો પેલાને વૈષ્ણવને. રાજા કહ્યું આ બ્રાહ્મણો શું કહે છે? શું કહે છે મહારાજ? કહે છે કે દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી પાછું દૂધ ન બને. વૈષ્ણવે કહ્યું કે ગુસાઈજી કૃપા કરે ને તો છાશનું દૂધ થઈ શકે. પ્રમાણ આપ. અને છાશનો લોટો લીધો, આપ્યો પેલાને હાથમાં, અને હાથમાં લઈને શ્રી ગુસાઈજીને યાદ કર્યા. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ, અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી ગુસાઈજીનું જ્યાં સ્મરણ કર્યું, મહારાજને આપ્યો લોટો ને કહ્યું પીને બતાવો. અને જ્યાં ઘૂંટડો ભર્યો, અમૃત જેવું મીઠું દૂધ બની ગયું, ખાટી છાશ. અને પ્રમાણ આપ્યું, શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. મહાપ્રભુજી જેના પર કૃપા કરે, ગુસાઈજી જેના પર કૃપા કરે, એના માટે કાંઈ અસંભવ નથી. કહ્યું આ શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર, એક બડો આધાર. કલી મેં એક બડો આધાર. પદ સાહિત્યમાં પણ કહ્યું એક બડો આધાર